જે જામનગર શહેરમાં પરંપરાગત શ્રાવણ માસમાં જે મેળો યોજાય છે એના અંતર્ગત જામનગર કોર્પોરેશન દ્વારા આયોજિત પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે મેળો છે એના યાંત્રિક ચિલ્ડ્રન રાઇડ, ખાણીપીણીના સ્ટોલ, આઈસ્ક્રીમના સ્ટોલ, કંટ્રોલ રૂમ, વોચ ટાવર અને પોલીસ કંટ્રોલ સારી રીતે ઓબ્ઝર્વેશન કરી શકે એના માટે સીસીટીવી યુક્ત વોચ ટાવર અને કંટ્રોલ રૂમ મોનિટરિંગ સહિતની આજે ઓબ્ઝર્વેશન કરેલું છે. બધી સુવિધાઓથી વાકેફ થઈને જે જરૂરી સૂચનાઓ છે એ અલગ અલગ વિભાગોને આપવામાં આવેલી છે અને સેફટીને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં જે સ્ટોલોની સંખ્યા હતી, યાંત્રિક રાઇડો સહિત સ્ટોલોની સંખ્યા, એમાં આ વખતે ઘણો ખરો ઘટાડો કરવામાં આવેલો છે કે જેથી માણસોના ધસારાને, પબ્લિક ધસારાને કારણે પણ કોઈ વધારે પડતા ઓવર ક્રાઉડ ન થઈ જાય અને કોઈ આકસ્મિક ઘટનાને વધુ સારી રીતે હેન્ડલ કરી શકાય, નિવારી શકાય. એટલે રાઇડની સંખ્યામાં ઘટાડો કરેલો છે. એની સાથે સાથે એક્ઝિટ અને એન્ટ્રીના ગેટો પણ આ વખતે વધારે મૂકવામાં આવેલા છે જેથી કોઈ સંભવિત એવો અકસ્માત હોય તો એને પણ નિવારાત્મક પગલાઓ કોર્પોરેશને આ વખતે લીધેલા છે. અને 12 તારીખથી જે એલઓટી છે એમને એલોટમેન્ટ કરવામાં આવેલા છે અને યાંત્રિક જે જરૂરિયાત હોય એ લોકોએ સક્ષમ ઓથોરિટી પાસે પરફોર્મન્સ લાઇસન્સ મેળવવા માટે અરજી પણ કરી દીધેલી છે અને એ અરજીના અનુસંધાને જે પૂર્વ ચકાસણી અને પ્રોસેસ છે એ કમિટી જે પરફોર્મન્સ લાઇસન્સ અને એના અંતર્ગત જે કમિટી નીમવામાં આવેલી છે એ અત્યારે ઇન પ્રોસેસ છે કાર્યક્રમ.